કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર દ્વિતીય સત્રનો આપણો પ્રથમ પાઠ પ્રહેલિકા એટલે કે ઉખાણા આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરી ચૂક્યા. બરાબર? તો આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ટિપ્પણી એટલે કે શબ્દોના અર્થ અને સ્વાધ્યાય જે તમારા પાઠ્યપુસ્તકમાં રહેલું છે તેના વિશે. હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આગળના વિડીયોની અંદર મેં તમને આ 5 શ્લોક 5 વાર લખી અને તૈયાર કરવા માટે જણાવ્યું હતું. આશા રાખું કે દરેક વ્યક્તિઓએ કર્યા હશે. હવે જોઈએ આપણે શબ્દોના અર્થ. વૃક્ષ અગ્રવાસી એટલે કે આખો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો વૃક્ષાગ્રહવાસી. વૃક્ષાગ્રવાસી જેની આપણને અહીં સંધિ છૂટી પાડીને આપી છે કે વૃક્ષ અગ્રવાસી જેનો અર્થ થાય છે વૃક્ષની ટોચ પર રહેનાર. પક્ષી શૂલ પાણી હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર. ત્વગ વસ્ત્રધારી એટલે કે છાલના વસ્ત્ર ધારણ કરનાર. બિભ્રન્ન ધારણ કરનાર. દેહ વિવર્જિતા દેહ વગરની શરીર વગરની. જાત માત્રા જન્મતાની સાથે જ. માર્જારી બિલાડી. જીહવા જીભ. પંચભરતી પત્તીઓ 5 પત્તીઓવાળી. શિલા પથ્થર. પાદઃ પગ. ગુણશ્રુતિ સમૃદ્ધ અપી દોરીની સિલાઈથી યુક્ત દોરીની સિલાઈથી ભરપૂર હોવા છતાં. કરીણામ હાથીઓનું. કાતરઃ કાયર ડરપોક. હવે જોઈશું આપણે સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. આપણે અહીં કૌંસની અંદર બે ઓપ્શન બે આપેલા છે તેમાંથી જે સાચો જવાબ હોય વિદ્યાર્થી મિત્રો તે આપણે અહીં લખવાનો છે. તો પ્રશ્ન નંબર 1ની અંદર આપણે જોઈએ પહેલો પ્રશ્ન. વૃક્ષાગ્ર નારિકેલઃ એટલે કે નારિયેળ. જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નારિકેલઃ વૃક્ષાગ્રહવાસી અસ્તિ. બીજું. કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ. જેનો જવાબ છે છોટિકા. છોટિકા દેહ વિવર્જિતા અસ્તિ એટલે કે ચપટી એ દેહ વગરની શરીર વગરની છે. કા કૃષ્ણમુખી અસ્તિ. કોણ કાળા મુખવાળી છે. છોટિકા કે લેખિકા? તો શું આવે જવાબ? લેખિકા એટલે કે કલમ. લેખની એટલે કે કલમ. લેખની કૃષ્ણમુખી અસ્તિ. કહ પરપાદેન ગચ્છતિ. કોણ પારકા પગે ચાલીને જાય છે? તો કોણ જાય છે? પાદરક્ષકઃ. જવાબ થશે પાદરક્ષકઃ. પરપાદેન ગચ્છતિ. પાંચમો પ્રશ્ન.
કસ્તુરી કસ્માત જાયતે, કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? તો જેનો જવાબ છે મૃઘાત. કસ્તુરી મૃઘાત જાયતે. હવે જોઈશું આગળ. કે યોગ્ય જોડકા જોડો. તો અહીં આપણને અ અને બ વિભાગ આપેલા છે, એ આપણે સાચા જવાબ જોડવાના છે. તો આપણે જોઈએ પહેલું ત્રિનેત્રધારી, જેને આપણે જોડીશું નારિકેલ એટલે કે નારિયેળ સાથે. નર નારી સમુત્પન્ના, જેને આપણે જોડીશું છોટિકા. પંચભર્તી, જેને આપણે જોડીશું લેખની સાથે. શિલાભક્ષી એટલે કે પાદ રક્ષક, રક્ષક. કાતરઃ યુદ્ધે પલાયનમ કરોતિ. આ પ્રમાણે ક અને ખ વિભાગના જવાબ આપણે સામસામે જોડી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3, નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો. તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, તે પ્રમાણે આપણે અલગ અલગ શબ્દો બનાવવાના છે. બરાબર. તો પહેલું આપ્યું છે વૃક્ષવાસી, જેનું આપણને જવાબમાં આપ્યું છે વનવાસી, ગૃહવાસી અને સ્વર્ગવાસી. તો આપણે આના અનુસંધાનમાં નીચે આપ્યા છે એ પ્રમાણે અલગ અલગ બીજા શબ્દો બનાવીશું. શબ્દો બનશે વિદ્યાર્થી મિત્રો. ચક્રપાણિ, શસ્ત્રપાણિ, અને છે કમલપાણિ. પછી છે ત્રિનેત્રધારી, જેના શબ્દો બનશે ગૌરમુખધારી, ગૌરમુખધારી. શ્વેત વસ્ત્રધારી, અને હાસ્યમુખધારી. પછી છે શિલાભક્ષી. તો લખીશું આપણે ત્યાં એના જેવા શબ્દો વાતભક્ષી, ફલભક્ષી, અન્નભક્ષી. ત્યાર પછી છેલ્લા 4 નંબરમાં આપ્યું છે દંતહીન. તો આપણે ત્યાં લખીશું નેત્રહીન, અને ગુણહીન. આપણે આ પ્રમાણે આ પ્રશ્ન નંબર 3ના જવાબો મેળવી શકીએ છીએ. હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર 4. નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ
અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરીને લેખન કાર્ય કરો. એટલે કે આપણે અહીં અસ્તિ એટલે કે છે અને નાસ્તિ એટલે કે નથી આ બે શબ્દોનો પ્રયોગ કરીને આપણે વાક્યો બનાવીશું. સૌ પ્રથમ આપણે ઉદાહરણ સમજીએ. તો અહીંયા આપે છે વૃક્ષાગ્રહવાસી ન ચ પક્ષીરાજ, જેને આપણે બનાવ્યું છે અહીં વૃક્ષાગ્રહવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ, એટલે કે વૃક્ષ પર રહેનાર છે પરંતુ તે પક્ષીરાજ નથી. તે પ્રમાણે આપણે બીજું વાક્ય બનાવીશું. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, જેનું વાક્ય થશે ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. ત્રીજું, ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, તેનો જવાબ થશે ત્વગ્વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. ચોથા નંબરે કૃષ્ણમુખી ન માર્જારી, જેનો જવાબ થશે કૃષ્ણમુખી કિંતુ પરંતુ તે બિલાડી નથી. દ્વિજિહ્વા ન ચ સર્પિણી, બે જીભવાળી છે પરંતુ તે સાપ નથી. પંચભર્તી ન પાંચાલી, પંચભર્તી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. એટલે કે અહીં કિંતુ એટલે કે પણના અર્થમાં છે, પરંતુ અસ્તિ એટલે કે છે અને નાસ્તિ એટલે કે નથી. તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવ્યા. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 5. આવી અન્ય પ્રહેલિકાઓ કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે શોધી અને વર્ગમાં કહો. હવે અહીં આપણને આપે છે કે વર્ગમાં કહો, પણ આપણે કહોની જગ્યાએ કરીશું લખો. તમારી નોટબુકની અંદર તમે આવી બીજી અન્ય પ્રહેલિકાઓ જાણતા હો તો એવું ફરજિયાત નથી કે સંસ્કૃત ભાષામાં તમારે આ પ્રહેલિકાઓ લખવી. તમે ગુજરાતી ભાષામાં પણ આવા 5 ઉખાણા સારી ભાષામાં તમારી નોટબુકની અંદર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો અહીં સમજાવેલ આ પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય, શબ્દના અર્થ જે તમને PDF સ્વરૂપે મોકલવામાં આવશે એ તમારે તમારી નોટબુકની વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. થેન્ક યુ.